કાકરાનો નાસ્તો છે. તો જય માતાજી ને રામ રામ બધા ડાયરાને મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં. અને આજે અમે આવ્યા છીએ અમારા ગામમાં જે બધા ભાવિ ભક્તો છે એને બધાએ મળીને મોરાગઢવાડીમાં મોમાઈ એટલે કે મા દશામાનું મંદિર જે અધૂરું હતું એનું કામ ચાલુ કર્યું છે અને લાદી લગાડવાનું કામ ચાલુ છે. અમારા એવા કારીગર છે જીવાભાઈ, એ લાદીનું કામ કરે છે. અને બે છોકરા છે અમારા ભેરા, એક મારા ભાઈનો છોકરો છે, એક મારી બેનનો છોકરો છે. અને બે થઈ ખાડા કરે છે, ગ્રાઉન્ડમાં ઝાડવા વાવવા છે. તો પહેલાં તમને મંદિરનું આખું સીન બતાવું અને પછી આ છોકરા કામ કરી બતાવું. તો વિડીયો પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને ચેનલને શેર કરી દેજો, જેથી બીજા લોકો પણ વિડીયો જોઈ શકે. તો વિડીયોમાં બન્યા રહેજો. હાલ મિત્રો સતત 5 દિવસથી કામ ચાલુ છે અને કામ અમારું બગડે છે. થોડો વરસાદ આવે છે, અત્યારે પણ વરસાદ સાટા ચાલુ થઈ ગયા છે. અને કામ અમારું પૂગ્યું છે. બાઉન્ડ્રીમાં ફરતી કોર લાદી લાગી ગઈ છે, આગળ લાગી ગઈ છે અને અંદરે લાગી ગઈ છે. હવે જે નાના મોટું કામ બાકી છે ફિટિંગ હોય તો એ કામ ચાલુ છે. અને હવે તમને બતાવું મંદિરનું કામ અમે કઈ રીતનું કર્યું છે. તો આમ ગીર બાજુથી વરસાદ આવે છે, રેડો દેખાય છે, આખો અંધાર છે. અને અમારા કારીગર છે. કેટલા દીથી કામ હાલે છે? આટલું સૈણું છે, આટલી લાદી કરી છે. અને હવે અંદર ની સાઈડમાં નીચે પટ્ટો આવે, પટ્ટો બાકી છે. અને આ ઉપરની સાઈડ આમાં લાદી બાકી છે. પછી આ મોરામાં જે નાનું મોટું કટિંગ આવે એ બાકી છે. અને આમાંય લાદી આવશે ને ભાઈ? બધે લાદી આવશે, બરોબર. તો આજે વરસાદે આ ફણફણ આવે છે, તો આ રીતનું કાયમ કામ થોડું ભાઈ બખેડાઈ જાય છે. અને હવે દિવાહાની કાંઈ એટલી બધી વાર નથી, દિવાહો નજીક આવે છે, માતાજીના વ્રત નજીક આવે છે. તો બધા લોકો બનતી મહેનત કરે છે, કામ કરે છે. અને ખાસ કરીને જે દશામાના વ્રત કરે છે એ લોકોએ બધાએ માતાજીને રજા લઈ અને પૂછી અને આ મંદિર બનાવ્યું છે. હજી કામ ચાલુ છે. અને માતાજીને એવી પ્રાર્થના છે કે વરસાદ રહી જાય ને ધીમે ધીમે કામ ચાલુ છે એ પૂરું થઈ જાય, તો બધા લોકો એક જવાબદારીમાંથી મુક્ત થાય અને આગળના કામમાં લાગે. બધાને અત્યારે ચોમાસા દરમિયાન બધા ખેતી કરે તો થોડું કામ હોય એ ખેતીમાં લાગે. આ કડિયા હોતે પોતે 10-15 વીઘા જમીનમાં ખેતી કરે છે, પણ અત્યારે એનું કામ બંધ રાખી અને માતાજીની સેવામાં આવે છે. તો એને પણ ધન્યવાદ આપવો પડે. અને આપણે જોઈએ હવે વરસાદ 5-10 મિનિટ પછી કાંઈક જો રહી જાય તો આગળનું કામ હાલશે, નકર બેહવું જો. અમારે કાલ બહુ વરસાદ આવ્યો હતો તો બધાને ભાગવું પડ્યું જ્યાં આવે ત્યાં. તો આજે એવી હાલત ન થાય એવી માતાજીને પ્રાર્થના છે. ભાઈ 2 મિનિટનો વિરામ લઈને પાણી પી લઈએ આપણે. તો હવે આપણે આ સાઈડ લેવાની છે, એટલે આપણે તો વિડીયો જ લેવાનો છે. આ રીતે લાગી જાય પટ્ટો, આખો પટ્ટો એવો જ આવી જાય. ડિઝાઇન એ એટલે જે કલર વાળી લાદી છે એનો જ પટ્ટો આવશે.
ઠેક એવું ન બોલાય. નથી આવતો તારે શું કરવું ને કોઈની મદદ નહીં. એમ થાય કે જાય તો આવે તો ભલે, બાકી આપણે તો સહી બાકી આપણે સહી. ઈચ્છા થાય આવે તો ઠીક છે, બાકી તો વેનકોટી કઈ આપણે બંધ તો નથી રખાતું બંધ રખાતું નથી અને કોઈ કહેવાતું નથી ને કે તમે આવો કે ભાઈ તમે આ કામમાં આવો આવો ને આવો, કેમ ન આવો. એવી કોઈ માટે ફરિયાદ થતી નથી. બરોબર છે. સાચી છે. ભાઈને કહું છું. બીજી લાદી મારી દીધી છે અને જો ભાઈ આ રીતનું છે ને ભરવું પડે. જેનાથી લાદી પોલી ના રહીએ. હવે તમને અમારા ગામની આજુબાજુમાં ભાઈ બાગ બગીચા છે, એક પાછળની સાઈડમાં ફોરેસ્ટ ખાતું છે અને અત્યારે ચોમાસું છે તો હરિયાળી બધું લીલું સમ થઈ ગયું છે. તો બે ક્લિપ બતાવી દો મસ્તની, તમને મજા આવી જાય એવી. બરોબર, તો આ જે ભાઈ આખું 12 હાંક છે એ ચોંટાડીને કમ્પ્લીટ રાખે, પાછા આવીને એનો સીન લઈ લઈ તો જરાક અમે ભાઈ આમ ઘૂમરો મારી આવીએ હો ને. ઓકે હાલો ઓકે, એને કહી દીધું. હાલો હું તમને બતાડું ભાઈ. તમને એક વેલો બતાવું છું અને ગામડાવાળા કમેન્ટ કરજો, સિટીવાળા કમેન્ટ કરજો નામ કે આ વેલો શેનો છે અને ચોમાસા દરમિયાન જ મળે છે. અને મારું તો ફેવરેટ છે યાર. તો આ ફળનું ભાઈ શાકભાજીનું નામ શું છે? જો આ એના નયા થઈ ગયા, મને જરાક કમેન્ટ કરી દેજો. તો અને હજી જો 15-20 દિવસની વાર છે, પછી આ બધે મળવા માંડી જાય માર્કેટમાં અને આનો ભાવે બહુ હોય. તો જરાક નામ કમેન્ટ કરી દેજો તો હું તમને બતાડું બધું. હાલો ભેં ભાગી ગઈ ફોરસ ખાતામાં. લઈ લે ઉઘાડી લે જાય ભેં વાહે. હવે આપણે જો ચા પાણી પી લીધા છે વિશાલભાઈની ઘેરેથી. અમે જીવાભાઈ ને બધા ગયા હતા ચા પી આવ્યા. અને આ બે છોકરા જો એલા કેવું જાળવું છે આને તો હાવ નોખું જ કાઢ્યું. તમારો બાપ કરમ તો નથી યારી ઠીક છે. આની પેલા શું વાવ્યું તમે? કઈ ઝાડું કયું વાવ્યું? ગુલમોર ને આંબલી. ગુલમોર જો માં વાવ્યું છે ખૂણામાં. આમ આમ આ બાજુ જોવો બે શિવાની કોઈ આવતો રહે તું આ બાજુ. હાલ ફોટો પાડવો આ બાજુ. હા બસ હવે આ બાજુ જોવો મારા સામું. અહીં જોઈ શિવા રેડી. હાલો ધૂળ નાખી દો. કાકરા નો નાખતા હો. પેલા હે ને મોટા મોટા કાકરા હોય ને તો કાઢ નાખજો. એ બાજુ એક પાણો રાખી દો ખાલી ટેકા પૂરતો. આશીષ આ પાણો મૂકી દે એ બાજુ ઝાડવું ને બસ એમ ખાલી રાખી દે બસ. હાલો રેડી. ધરબતા નહીં. ઓલા પાંદડા બહાર રાખજો સિવા.
હા હવે પાણો કાઢ નાખ હવે ધૂળ નાખી દે પાણો કાઢ લે આશીષ ધૂળ નાખી દે અહીંયા પાણા પાસે જો આને બે ની પાછા મોકલા તા એક એક ઝાડવું લેવા છે કયું છે ભાઈ તારી પાસે ગુલમોલ ઓય લે આને ક્યાં વાવવાનું આશી આગળ હે આઈ ગુલમોલ જ છે સિવા મોટો ખાડો હોય ત્યાં મોટો વાવજો એક લાકડી રાખવી જો ભાઈ એક લાકડી રાખીને પછી બાંધીને પછી વાવજો એટલે છે ને નમે નહીં ઝાડવું નમી જાય કેમાં મકોડા હે કાઢ નાખો મકોડા જો દેવો નિરાયતે કાઢજે ક્યાં છે મકોડા એમાં અંદર મકોડા તો હોય ને ઓલી કોથરી એ તો બટકું જ લાગે જીનકું હા હા વાવી દે નાખી દે અંદર 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 મૂકી દે મુરિયામાં કોથરી કાઢ નાખ ઘડીક રેવા દે તો આગળ બધું હારી લે એને રાખી દો આગળ તો એ મકોડા છે ને કીડિયું એને ઈંડા હારી લે આપણે કોઈને જીવને નુકસાન નથી કરવી ભાઈ જો આ વાવી દો ગુલમોર એ પાણા નો નાખતો ગારો જ નાખજે ઝાડવું આખું વીખી નાખ્યું છે આને હાલો તમે હા વાવી દો હા શીશ ને મકોડા સાઈડા તો પટ્ટો મારી દીધો હે જો કેવો લાગે છે ભાઈ પટ્ટો એક નંબર દેખાય છે હવે આખે આખી રિંગમાં આ ટાઈપનો જ આવશે હાલો મિત્રો આપણે વિડીયોને અહીં પૂરો કરીએ મળશું બીજા વિડીયોમાં અને મંદિર આખું કમ્પ્લીટ થઈ જાય પછી તમને પાછો એક બીજો વિડીયો આપી દઈશ ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ